હા મને તો બહુ રીચ ચડે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ને યાર. વૃદ્ધાશ્રમ તો તઈ કે ધાબળા આપ્યા હોય ને તો કે બહુ સારું રહેશે. તો અમે પહોંચી ગયા આશ્રમ. જય માતાજી, જય શ્રી રામ. હવે આ ભાઈની એક ડિમાન્ડ હતી અને મને કોઈ વિચાર નહોતો, પણ આ ભાઈએ મને એક આઈડિયા આપ્યો કે ભાઈ આપણે ને ઠંડીનો મોસમ આવી ગયો તો હવે ને અમારે અહીંયા આશ્રમ છે એક વૃદ્ધાશ્રમ તો ત્યાં કે ધાબળા આપ્યા હોય ને તો કે બહુ સારું રહેશે. તો ભાઈએ કીધું ને મને એવું લાગ્યું કે વાત સાચી છે ભાઈની. તો અત્યારે અમે ધાબળા લેવા જઈએ છીએ. તો આજે થોડું વિતરણ કરી દઈએ, થોડુંક વળી આશીર્વાદ લઈ લઈએ. જો પછી હરખું હેડ્યું છે, થોડુંક વધારે હરખું હેડી જાય. અને હું તો કહું, મને કોકને કીધું ને મને વિચાર આવ્યો સારો, તો તમને કદાચ મારું જેને વિચાર આવે તો થોડી સેવા કરી નાખજો તમે. જય માતાજી ભાઈઓ. હવે અમે છે ને વૃદ્ધાશ્રમમાં હવે પહોંચવા આવ્યા, કદાચ બહુ નજીક જ છીએ. અહીં જઈને દાદી દાદાઓને ધાબળા આપીએ. ભાઈ તમારે જે લાવવાનું હતું લાવ્યા તમે? આ ભાઈને ઈચ્છા હતી કે પેલી વિક્સની ડબ્બી, વિક્સ બામ આવે ને એ આપવાનું, અને વેસ્લિન એવું જે કંઈ વિચાર્યું કે ભાઈ એમના તરફથી એ બી લાવ્યા છે. એટલે હવે જઈએ અમે. આ પહોંચી ગયા. આ જ છે બે રસ્તા ને ગેટના. તો અમે ઠેઠ પહોંચી ગયા એ નજીક. જય માતાજી ભાઈઓ. આપણાથી જે સેવા થતી તે કરી. બાકી આ ભાઈએ મને આઈડિયા આપ્યો હતો જીગરે. અને બીજું એક કહેવાનું હતું એ હતું કે જે બર્થડે પાર્ટી આવે છે તો લોકો કદાચ કેક ખાતા તો નહીં, એ તો ખબર હે મને, બગાડે જ છે અને પાર્ટીઓ કરે દારૂને નહીં બધી. તો જે કરતા હોય તમે તારે કરો, પણ હું તો કહું 2-5 હજાર હે ને એ દાદી દાદાઓ પાછળ વાપરજો તો અમારો રોમ રાજી થશે. કદાચ નહીં, ફાઇનલ જ રાજી જ થશે. અને બીજું એ કહેવાનું હતું, ત્યારે એટલા બધા તમે પૈસા ના કમાઈ લેતા કે તમારા મા બાપને તમારે ને હવે આશ્રમમાં મૂકવા આવવું પડે. એટલે પૈસાને મોટું ના બનાવતા, મા બાપ જ મોટું હોવું જોઈએ આપણી નજરમાં. કેમ કે પૈસોને જ્યારે આપણે પૈસાને મોટું રૂપ આપી દઈએ ને ત્યારે બધું આપણે ફીકું લાગે અને પછી આવા પગલાં ભરવા પડે. એટલે એટલા બધા પૈસા ના કમાતા. આ જે લોકો આવું કરે એના માટે
જે સમજે એ તો સમજે જ છે. ચલો જય માતાજી.